કોઈ વ્યક્તિને ડાયાલિસિસ કરાવવાનું હોય તો ડાયાલિસિસ દરમિયાન એણે કઈ કઈ વસ્તુનું વાતનું ધ્યાન રાખવાનું હોય છે? ડાયાલિસિસ દરમિયાન બ્રિજેશભાઈ એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ. જ્યારે પણ તમે ડાયાલિસિસ કરવા આવો ત્યારે તમારું રૂટીન ચેકઅપ કરવામાં પહેલા આવતું હોય છે. એમાં દર્દીને પૂછવામાં આવતું હોય છે કે તમને ઘરે કોઈ તકલીફ તો નથી, કેમ કે ડાયાલિસિસ વાળા પેશન્ટની રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય છે, તો એમને સામાન્ય વાયરલ ઇન્ફેક્શન્સ છે એ જલ્દી થવાની શક્યતા રહેલી હોય છે. તો ઘણા પેશન્ટને શરદી ઉધરસ થયા હોય, તાવ આવતો હોય, ગળામાં દુખતું હોય, તો એવા પેશન્ટને આપણે પહેલા પૂછીએ કે તમને ઘરે કોઈ તકલીફ તો નથી, તમને શ્વાસ ચડે છે કે નથી ચડતો, તમે કેટલું પાણી પીધું છે, એમનું વજન ચેક કરવામાં આવતું હોય કે કેટલું વજન એમનું ગયા ડાયાલિસિસના એન્ડ કરતા વધ્યું છે. એ પ્રમાણે પછી આપણે મશીનમાં થોડા સેટિંગ કરતા હોઈએ છીએ. જ્યારે પેશન્ટ ડાયાલિસિસ સ્ટાર્ટ કરીએ ત્યારે એમનું શુગર અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે. મતલબ દરેક વ્યક્તિનું ડાયાલિસિસ આપણે એક જ રીતે કરીએ છીએ એવું નથી? બિલકુલ નહીં. ઘણા પેશન્ટને ડાયાલિસિસ દરમિયાન પણ યુરિન આઉટપુટ આવતો હોય છે, તો એવા પેશન્ટમાં આપણે એક્સ્ટ્રા પાણી કાઢવાની બહુ જરૂર હોતી નથી. એ પેશન્ટમાં ખાલી અને ખાલી આપણે ફિલ્ટ્રેશન એટલે કે ખાલી ક્લિયરન્સ કરીએ છીએ કે બોડીમાંથી કચરો દૂર કરીએ છીએ. એ લોકોને શ્વાસ ચડતો હોતો નથી, તો પાણી એક્સ્ટ્રા કાઢવાની જરૂર હોતી નથી. જ્યારે ઘણા પેશન્ટમાં કે કિડનીની સાથે સાથે હૃદય રોગનો પણ પ્રોબ્લેમ હોય છે, તો એમાં તમે રૂટીન જે ડાયાલિસિસના પેશન્ટ હોય એમાં આપણે ફિસ્યુલા કે ડાયાલિસિસ કેથેટરમાંથી બ્લડનો ફ્લો આપણે 250 થી 300 ની આજુબાજુ રાખતા હોઈએ છીએ. તો ઘણીવાર હૃદય રોગના પેશન્ટને એમાં ચેસ્ટ પેઇન થવાની શક્યતા રહેલી હોય છે. તો અમે લોકો હૃદય રોગના દર્દીઓ કે જે ડાયાલિસિસ ઉપર હોય એમાં બ્લડ ફ્લો ઓછો રાખતા હોઈએ છીએ. તો આવા ઘણા નાના મોટા ચેન્જીસ આપણે પેશન્ટની કન્ડિશન મુજબ, જે તે ટાઈમે પેશન્ટના કોમ્પ્લિકેશન્સ મુજબ અને જે તે ટાઈમે પેશન્ટના નોર્મલ પેરામીટર્સ જેમ કે બ્લડ પ્રેશર છે, શુગર છે, ટેમ્પરેચર છે, પલ્સ છે, એ એકોર્ડિંગ કરવા પડતા હોય છે. એટલે દરેક પેશન્ટનું ડાયાલિસિસ એ એની એક વ્યાખ્યામાં અનોખું અને યુનિક હોય છે. દરેક પેશન્ટનું દરેક વખતે સેમ જ ડાયાલિસિસ સેમ જ પ્રકારે થાય એવું જરૂરી હોતું. જ્યારે અમે લોકો કે નોર્મલ માણસો જોવે કે એક ડાયાલિસિસનો વોર્ડ હોય જેમાં ઘણા દર્દીઓનું ડાયાલિસિસ થતું હોય, તો આપણને લાગે કે એક બહુ કોમન મોનોટોનસ ટિપિકલ પ્રોસિજર ચાલી રહી છે, પણ ખરેખર એવું નથી હોતું. નેફ્રોલોજિસ્ટ અમે ખરેખર પોતાનું દિલ દઈને સમજી વિચારીને સાયન્ટિફિક કેલ્ક્યુલેશનથી પોતાનું અંદર દિમાગ વાપરીને કોનું કેટલું કેવી રીતે ક્યાં કરવું એ વિચારીને કરતા હોય છે. બરાબર. ખાવા પીવામાં કોઈ ધ્યાન રાખવાનું હોય છે? ડાયાલિસિસ વાળા દર્દીઓને ખાસ તો એક સોડિયમનું પ્રમાણ જાળવવું પડતું હોય છે. એટલે એના માટે એવું કહેવાય કે સોલ્ટ જે છે પૂરા દિવસનું 4 ગ્રામ કરતાં ઓછું લેવું જોઈએ. ડાયાલિસિસ વાળા દર્દીઓને યુરિન જે નોર્મલ પીપલમાં થતો હોય છે એના કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં થતો હોય છે. એટલે એવા દર્દીઓએ પ્રવાહીનું પ્રમાણ એકદમ લિમિટેડ રાખવું જોઈએ. ડાયાલિસિસ વાળા દર્દીઓમાં ફોસ્ફરસનું પ્રમાણ પણ લિમિટેડ રાખવું જોઈએ, જેથી કરીને એમને દૂધ અને દૂધની બનાવટો અને સૂકો મેવો એનું આપણે પ્રમાણ લિમિટેડ કરાવતા હોઈએ છીએ. અને ખાસ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ડાયાલિસિસ વાળા દર્દીઓમાં યુરિન ઓછો થવાના લીધે શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધી જતું હોય છે, કે આ પોટેશિયમ જે છે હાર્ટ માટે બહુ હાનિકારક છે. એના કારણે હાર્ટમાં હૃદયના ધબકારા અનિયંત્રિત થઈ જવા, ક્યારેક કોઈક પેશન્ટને હૃદય રોગનો મૂલો આવી શકે, ચેસ્ટ પેઇન થઈ શકે, કોઈક પેશન્ટને એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ જતું હોય છે. તો પોટેશિયમ રિલેટેડ જેટલા બી ફ્રૂટ્સ છે, ડ્રાયફ્રૂટ્સ છે અને લીલી ભાજીઓ છે એને આપણે લિમિટેડ કરાવતો હોઈએ છીએ. હવે જ્યારે ડાયાલિસિસ પેશન્ટને અઠવાડિયામાં 2 કે 3 વાર ચાલતું હોય તો એવા પેશન્ટને ન્યુટ્રિશનની બહુ જરૂર પડતી હોય છે. એટલે એવા પેશન્ટમાં અમે લોકો 1 ગ્રામ પર કેજી પર ડે એટલે કે 60 કિલોનો માણસ હોય અને એ ડાયાલિસિસ કરાવતો હોય તો એને રોજ 60 ગ્રામ જેટલું પ્રોટીન ઇન્ટેક કરવાની એને અમે એડવાઇસ આપતા હોઈએ છીએ. હવે જો એ વેજીટેરિયન હોય તો એને ડેલી 1 બાઉલ ભરીને કઠોળ નમક વગરનું અને બાફેલું, અને જરૂર પડે તેમાં ટેસ્ટ પૂરતું થોડોક ચાટ મસાલો કે કાળા મરીનો પાવડર નાખીને ખવડાવતા હોઈએ છીએ. અને જો નોન વેજીટેરિયન દર્દી હોય તો એને રોજ 1 ઈંડું અથવા 2 બોઇલ્ડ એગનું એડવાઇસ આપતા. પ્રોટીન જરૂરી છે.
હવે સમજો કોઈનું ડાયાલિસિસ થયું છે તો શું નોર્મલી પછી આરામથી પોતાના ઘરે જઈ શકે? સાથે શું ઘરે ગયા પછી એને કોઈ સારવાર લેવાની જરૂર પડતી હોય છે? જ્યારે પણ બ્રિજેશભાઈ ડાયાલિસિસ પતે ત્યારે અમારા ટેકનિશિયન્સ જે હોય, હવે એને ફિસ્યુલા હોય તો એની ઉપર ડ્રેસિંગ પ્રોપર કરતા હોય છે અને બ્લીડિંગ ના થાય એના માટે એક બેલ્ટ બાંધતા હોય છે. અને જ્યારે ગળાના ભાગમાં ડાયાલિસિસ કેથેટર હોય એનું પ્રોપર ડ્રેસિંગ કરતા હોય છે. હવે જ્યારે આ ડ્રેસિંગ અને આ જે ફિસ્યુલાના ડ્રેસિંગનું પ્રોસિજર ખતમ થાય એના પછી અડધો કલાક પેશન્ટને ડાયાલિસિસ રૂમમાં જ રાખતા હોય છે. ડાયાલિસિસ પત્યા પછી પેશન્ટનું વજન જોવામાં આવે છે, એનું શુગર ચેક કરવામાં આવે છે, એનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે. પેશન્ટને ચક્કર આવતા નથી, બીપી ડ્રોપ નથી થયું, શુગર ડ્રોપ નથી થયું, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જરૂર પડે તો એને એક ન્યુટ્રિશન વાળું થોડુંક ખોરાક આપવામાં આવે છે. અને પેશન્ટ સંપૂર્ણ કોઈ પણ કોમ્પ્લિકેશન વગરનું હોય, કોઈ પણ કમ્પ્લેન વગરનું હોય ત્યારે પછી એને ઘર માટે જવા માટે પરવાનગી આપવામાં આવે છે. ઓકે.